જય શ્રી કૃષ્ણ. એક વાતનું તો અભિમાન છે અમને, અને એ કાયમ રહેશે. જે દિવસે અમને વખતના ઘા લાગ્યા ને, ત્યારે અમારી સાથે કોઈ નહોતું. અમે જાતે મલમ લગાડી અને જાતે અમારા પગ પર ઊભા થયા. એ ઘા પર મલમ બી જાતે જ લગાડ્યું. એટલે હવે સામે કોઈ પણ માણસ આવે કે મુસીબત આવે તો ફરક પડતો નથી, અને ડરશું પણ નહીં. સમજાય તેને વંદન. એ કદાચ અમારા કરતાં બળમાં મોટો હશે, અનુભવમાં નહીં. કેમ કે જિંદગીએ બહુ બધા અનુભવ શીખવી દીધા છે, તો હવે ડરવાનો કોઈ મતલબ જ નથી. જિંદગીના અનુભવોથી આગળ વધશું, અને અમને અમારો જે એ અનુભવ છે એ જ મુસીબતમાંથી બહાર નીકળશે, અને એ જ અમને બહાર લાવશે મુસીબતમાંથી. જે આપણો જાત અનુભવ છે બધા માટે આ છે કે બધા લોકોને કોઈ ને કોઈ એવા કડવા અનુભવ થાય છે, જેમાંથી નીકળવા માટે આપણને અનુભવ યાદ આવે છે, અને એમાંથી આપણે થોડી પ્રેરણા લઈ અને એ અનુભવમાંથી અને એ મુસીબતમાંથી બહાર નીકળીએ છીએ. રાધે રાધે.